ગાઈસ લગનમાં જવા અમે તૈયાર થઈ ગયા છે. આ છે મિતિક્ષા અને આસ્તા ના પાડે છે વિડીયો ના બનાવવો મેં એવું કે હા ને આસ્તા નહીં બનાવવાનું ને નહીં રેકોર્ડ કરું ને જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. હું પણ મજામાં છું. તો જો નયા થયા વગર આજે બેઠા છે ચા નાસ્તો કરીને. તો આજે નાવાની રજા છે ઘરે આવ્યા એટલે. તો આ છે મારા કાકાની છોકરી આનંદી અને આ છે મારી છોકરી મિતિક્ષા અને આ છે રાકેશની છોકરી આસ્થા અને આ છે મારી બેન હસુ અને ઝાડુ છે બહાર મસ્તી ચાલે છે. અને આ મારી રાકેશની છોકરી રડે છે. રાકેશની છોકરી કે મમ્માની તારી જો મારી છે મારી છે બંને મારી છે. મસ્તી કરું જ ખાલી બંને કોયલા નહીં સરસ છે. તો આ છે બોર સીઝનના પહેલા બોર. બીરેજે બતાવો બીરેજે પાડજે ફોટા તો ચાલો જેવા આ તે સીઝનના પહેલા બોર કે હાથી જાને પણ તું શું કરે છે ઊભી રે તો મન તો દેખાડે પછી આપણે મૂકીએ સ્ટોરી મૂકશું સ્ટોરી ક્યારે મૂકશું અરે મસ્ત મસ્ત ઊભી રેલી ના વાળું છું મારું છે ઊભી રે ને પણ તેમાં મે હારી ઝાડુ આવે ઊભી રે બે સીધી ને તો બોલાવ માથું બંને હોય ચલા ખેત જાજે ખેતે વાત કાકે મને ના કરતા તો દે પૂછી જાયતી બોલો હારો જ ચેકિંગ કરતે આવજે ને ફિરતે આવે. આ છે મારા જીજુ જો બીજું નામ બતાવવું પડે તો આખા આવે લે ઊભી રહેલી બેટા. હેલો ગાઈસ ગુડ મોર્નિંગ ગાડ ના આવડતો જો જુઓ તો એનો મહિના પાછળ નહીં ના ઘરે બનાવી કે ઉખડતે ના છોડા બન જાતે સપટે થાને પૂડી એક વિચારે બન પાછળ ચાલ ભાઈ બોર્ડને ના પકડીશ તું કરંટ લાગશે. લાવ હેલો આસ્તા નહીં કમ ના હાય ગુડ મોર્નિંગ क्यों अन्ना वो हारी ना दिखाती हो कती बाल दार से गुड मॉर्निंग बिट्टू हाय आज तो परे सरण सा मामास करा देखा था वो कथा माकड़ा है काल पहिरन करतो उदार गाना देखा था अमित ले करतो एकदम पांडा दे राती माकड़ा देखा अंदर आम के करा कोलू नाखी हाय तू का कहीं ना रहा वायर में ऐसे है ना जी है तो गाइस जो हमारा नाना वाछड़ा खाई है तो मस्त एवो ताप आवे छे सामने અને આ છે અમારું જૂનું ઘર એ ખાલી છે એમાં વસ્તુ નહીં કરતા અંદર જે સામાન હોય તે મૂકે છે અને પાછળ છે રસોડું અને આગળ ખાલી છે. તો આજે નવા ધોવાની રજા છે નાહીશું પણ મોડેથી નાહીશું તો આજે મોડા જ જાય ગયા કેમ કે ગઈકાલે અમે ગયા હતા લગનમાં તો એક દોઢ વાગે ઊંઘ્યા હતા. બહુ વધારે નાચવા નહીં રહ્યા કેમ કે એટલી બધી સારી બેન્ડ નથી વાગતી ને એટલે પછી નાચવાની મજા નહીં આવી. બોલી તો બધા આ બાજુ છે ચાલો હું પણ ત્યાં જાઉં.
ડેન્ડ્રફ થઈ ગયું માથામાં. બોલો બોલો, આજે જય માતાજી નહીં કરતી, આસ્તા ના પાડે છે. જય જય નહીં કરતી, કરને બેટા. આ બાજુ કરો ને, બ્લોગમાં કરને. આ બાજુ આસ્તા આસ્તા ઓ કાઈ એ કઈ ચાલ્યા, કઈ જાવ છો, કઈ જાય આસ્તા, કઈ જાય છે? ચાલ્યા જો દાદાને તઈ. તો ચાલો ગઈ આસ્તા તિક્ષા દાદાને તઈ જાય છે તો હું પણ જાઉં. પડી જઈશ ભાઈ, રસ્તો નહીં હારો. ચાલો તો મમ્માના હાથ પકડો. ચાલ દે, ચાલ ચાલ. દાદા છે, ચાલ દાદા છે, ચાલ. દાદા ને ચાલતી નહીં. ચાલ દાદા છે, જા દાદા ને જે કરતી આવ, જે કરી આવ. તો ગાઈસ જાડુ ચાલ્યા નોકરી પર. જો બાય કહી દે પાપાને. પાપા નોકરી જાય, માસી મારે છે, માસી નો મારી લે જાસ્તુ તો. ઓલા મારા બાજુ રે નહીં જતા લી, એ તો પપ્પા જાય છે. પપ્પા દાદા કરતો પાપાને મમ લઈ આવજો કે પાપાને. મમ જવું છે, પાપા જોડે જવાનું. બાય બાય આસ્તા, બાય આસ્તા. મેં નહીં આવતી, મમ્મા નથી આવતી. તું જાય, પાપા જોડે જાય. પકડજે પાપાને, પકડ પાપાને. બપોરના 2 વાગ્યા છે અને ઊંઘવાની કોશિશ કરી પણ ઊંઘ જ ના આવી. તો આસ્તા પણ હજુ નહીં ઊંઘતી અને પપ્પા ગયા છે નોકરી પર. અને આવને અને આ પાછળ એને કઈ લઈને ફરે. અરે ફોન કરાવ, કઈ ફોન કરો. હા એવા જ રાખજે. તો પછી કારે જવાનું છે લગ્નમાં. તો ગઈકાલે રાતે ગઈ પીઠી, તો એનો મેં અલગ વિડીયો બનાવ્યો છે. અને આજે અમે જશું ચાંદલો. તો આજે ચાંદલો છે, તો આજે જેટલા પણ સગા સંબંધી હોય બધા આવે ચાંદલો કરવા માટે. અને જમવાનું પણ આજે હોય. તો મારે કુકર લેવાનું છે, કેમ કે મારા લગ્નમાં કુકર લઈ આપ્યું તો એમના ફેમિલીમાંથી. તો એમની છોકરીનું લગ્ન છે ત્યારે પછી મારે એમને રિટર્ન લઈ આપવું પડે. તો અમારા આદિવાસીમાં એવું જ થાય છે કે જ્યારે આપણું લગ્ન હોય તો આપણા બધા સંબંધી હોય, સગા સંબંધી, તે આપણને લઈ આપે. અને જ્યારે એમના ઘરે કંઈ પ્રસંગ હોય તો પછી આપણે એમને ખુશી ખુશી લઈ આપવું પડે. તો મારા હસબન્ડ ગયા છે જોબ પર, એટલે બપોરે આવશે ત્યારે લઈ આવશે. તો ગઈકાલે નહોતા લાવ્યા એટલે પછી આજે લેતા આવશે. તો ચાલો હવે આસ્તા બૂમ પાડે તો એને સુવડાવી દઉં ને પછી નાહીને પછી તૈયાર થઈએ. તો આજે નાહવા નહીં, તો પિયર જતા હોય એમને ખબર હશે, બધાને આળસ આવતી હોય પિયર જઈને. તો
ચાલો હવે થોડી વાર એને સુવડાવી દઉં ને પછી નાહી ને પછી 3-4 વાગે ચાલુ થાય અમારી બાજુ તો ત્યારે જશું. તો તમને પણ હું બતાવીશ અમારા આદિવાસીમાં કઈ રીતે હોય બધા રીત રિવાજ, તો લગ્ન બતાવીશ તમને. તો સ્પેશિયલી મોસાળો નીકળે ને ત્યારે મજા આવી જાય નાચવાની. તો મામા મોસાળું લાવે મામેરું, તારે મજા આવી જાય નાચવાની. તો કદાચ મોડા જવાના હોય અમે એટલે સુધી રોકાઈએ, કેમ કે 5-6 વાગે મોસાળું નીકળે, એકદમ ઠંડુ વાતાવરણ થાય ત્યારે. તો બધા સંબંધી બધા મામા ભેગા થાય ત્યારે મોસાળું નીકળતું હોય એટલે થોડું મોડું થઈ જાય છે. પણ ત્યાં સુધી મારા હસબન્ડ રોકાય તો પછી અમે મોસાળું જોવા પણ જશું. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી. તો ગાઈસ લગ્નમાં જવા અમે તૈયાર થઈ ગયા છે. આ છે મિતિક્ષા અને આસ્થા ના પાડે છે વિડીયો ના બનાવવા. મેં એવું કીધું હા ને આસ્થા, નહીં બનાવવાનું ને નહીં હે. તો ચાલો હવે કન્ટિન્યુ રહેજો વિડીયોના એન્ડ સુધી. હાય અસ્તુ. હેલો દીદી, શું કરો? મમ્મી આ બાજુ આય, આ બાજુ મમ્મી આ લીબડા પર કેવા વાંદા એમ ને હે. આસ્થા તો આજે એનું મોડું જો નાનું અમસ્ત થઈ ગયું. ઊંઘી ગઈ ને જાય ગઈ ને પછી એનું મોડું નાનું થઈ ગયું. તો ઝાડુ તૈયાર થાય છે, ઝાડુ ને જીજુ એટલે ઊભા રહ્યા છે. અમે ઊંઘતા હતા એટલે હમણાં જઈ ગયા એટલે અત્યારે તૈયાર થાય. રેકોર્ડ કરું ને સુલી ચાલ દાદી ગઈ. હા હા તમને જ આપી દો તમે. આજથી દાદી ગઈ ઘરે વળી. ચા લગ્નમાંથી આવી ગયા છે ને હવે ઘરે જવા ઉતાવળ કરે જાડું એટલે હવે કપડાં ચેન્જ કરી દઈએ ને બીજા બધા હજુ લગ્નમાં જ છે. અને આસ્તાની ખોઈ બાંધી હતી. તો ચાલો હવે લાઈટ ઓન કરી દઉં ને. એ તો લાઈટ નહીં કેવું. હા તો લાઈટ છે. તો હવે કપડાં ચેન્જ કરી દઈએ પછી મોડેથી ઠંડી લાગશે. હજુ તો મોસાળું ને એમ બાકી જ છે, હું નહીં ગઈ, ઘરે જવાનું છે એટલે. તો ચાલો કપડાં ચેન્જ કરી દઈએ. ઘરે જવા તૈયાર થઈ ગયા. તો હજુ મોડું નહીં થયું, તો અહીં જઈને જ ધોઈશ. તો નાસ્તો પણ મારી તૈયાર થઈ ગઈ છે, જેકેટ બેકેટ પહેરીને. અને આસ્તા તો મારા ચાડુ એક ગાડી હો ચાલુ કરી દીધી. ટોપી પહેર દે બેટા, ટોપી પહેર દે, બહુ ઠંડી લાગશે. તો હું જેકેટ નથી લાવી એટલે મને ઠંડી લાગવાની છે. આ લોકોની બધા પાસે છે, મારી પાસે નહીં ખાલી. તો કદાચ ટાઈમ મળે તો બજારથી લેતા જશું. તો આ છે મારી મમ્મી. મારી મમ્મી કશું બોલે ના, હશે ખાલી આસ્તા. મમ્મી કશું બોલે ના. હે પપ્પાનો માસી લોકોને તો આવવા દો એવું ક્યાં ને.
તો ચાલો હવે દુપટ્ટો બાંધી દઉં. દુપટ્ટો બાંધી દઉં ને પછી જઈએ, કેમ કે આગળ બેન્ટ આવી જશે ને તો સિંગલ રસ્તો છે એટલે પછી અમને નીકળવા ના દે એટલા માટે. તો ચાલો હવે ત્યાં જઈને મળીએ, ઘરે જઈને. ઘરે અમે આવી ગયા છે અને બહુ ઠંડી લાગી હતી તો મંચુરિયન રાઈસ લાયા. યાસ્તા મારી લાઈન બેઠી, નિરીક્ષા મારી ટીવી ચાલુ કરીને બેસી ગયા અને ઝાડુ પેલી બાજુ બેઠા છે. આવશે એટલે ઝાડુ આવે તો પછી ખાઈ લઈએ. લગનમાં પણ ખાઈને આવ્યા હતા પણ થોડી ભૂખ લાગી હતી એટલે પછી લઈ આવ્યા. જા બાપાને બોલાવી આવ. તો આમાં પડેકા ભરી આવી હતી. મામા લાયા હતા, માસા લાયા હતા, તે બધું આમાં ભરી આવી. અને આ ના ખાયું ને તો આમ ખાતી તો મોઢું ધોવાનું બાકી છે પણ પહેલાં ખાઈ લઉં પછી શાંતિથી મોઢું ધોઈ પછી મૂકી જશે. પાપાને બોલાવી આવી. જા બોલાવી આવ. પાપાને બોલાવી આવો. તો પપ્પા પણ ગયા છે રેખાબેનના ઘરે, એટલે ઘરે તાળું મારીને ગયા હતા. દાદીના ઘરે ચાવી આપીને દાદી એકલા હતા એટલે હું આજે આવી ગઈ. ઠંડુ થઈ ગયું થોડું બધું ખાવ તો ખાવું જ પડશે. નાખી દીધું પછી હાથ ના લઈ લઉં. ચાલી હોય ખાઈ લે. ચાલ એવું બધાને નહીં ખાવું, હાથ લેવાનું. जान बोतल ले आओ. इस टेस्ट पेपर में तो मैं 0 पर आउट हो गया. अब इस पे पेरेंट्स से साइन कैसे कराऊं? अगर मम्मी को कहा साइन करने के लिए तो कल से तेरा क्रिकेट बंद. विराट के पोस्टर्स निकालो. મોઢું મેં ધોઈ નાખ્યું છે અને હવે થાક લાગી છે એટલે હવે હું આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીશ. તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, બાય.